આપણે મત્સ્યપુરાણના 45મા દિવસની કથાને આગળ વધારીએ. તેની ઉન્નતિ રોકી શકાતી નહોતી. તે એટલું ભયંકર હતું કે તેને રોકવાનો કોઈ ઉપાય બહુ કઠણતાથી થઈ શકે. આ પ્રમાણે તે આજે પણ કામીઓના સ્નેહસિક્ત હૃદયમાં જઈને તેમને રાત દિવસ બાળી રહ્યું છે. આ પ્રમાણે કામદેવને શંકરજીના હુંકારની જ્વાળાથી ભસ્મ થયેલો જોઈને રતિ કામદેવના મિત્ર વસંતની સાથે ભારે વિલાપ કરવા લાગી. બહુ વિલાપ કર્યા બાદ વસંત દ્વારા આશ્વાસન આપ્યા પછી રતિ ત્રિનેત્રધારી ભગવાન ચંદ્રશેખરના શરણમાં જવા માટે નીકળી. તે સમયે તેણે પોતાના એક હાથમાં પવિત્રકના બદલે આંબાના મોર સાથેની લતાને, જેના પર ભ્રમરો ગુંજી રહ્યા હતા, ધારણ કરી રાખી હતી અને તેના બીજા હાથ પર તેની સખી કોયલ બેઠી હતી. તેણે પોતાના વાંકડિયા વાળને જટાજૂટ રૂપે બાંધીને પોતાના પતિ કામદેવને શ્વેત ભસ્મ શરીર પર ધારણ કરી હતી. ત્યાં જઈને તે પૃથ્વી પર ઘૂંટણો ટેકવીને ભગવાન ચંદ્રશેખરને બોલી. રતિએ કહ્યું કે જે સર્વ પ્રકારની ક્ષતિરહિત છે તે શિવને નમસ્કાર છે. જે બધા પ્રાણીઓના મન સ્વરૂપ છે તે શિવને પ્રણામ છે. જે દેવતાઓ દ્વારા પૂજિત અને સદા ભક્તો પર કૃપા કરવાવાળા છે તેવા આપ શિવને અભિવાદન છે. જગતને ઉત્પન્ન કરવાવાળા શિવજીને નમસ્કાર છે. કામદેવને ભસ્મ કરવાવાળા આપને નમસ્કાર છે. ગુપ્ત રૂપે મહાન વ્રતને ધારણ કરવાવાળા આપને નમસ્કાર છે. માયારૂપી જંગલનો આશ્રય લેનારને નમસ્કાર છે. આપ જગતના સંહારક, કલ્યાણકારક અને પુરાતન સિદ્ધ છો. આપને વારંવાર પ્રણામ છે. આપ કાલ સ્વરૂપ, કાલની ગણના કરવાવાળા અને શ્રેષ્ઠ જ્ઞાનના પ્રદાતા છો. આપને વારંવાર અભિવાદન છે. કાલની કલાનું અતિક્રમણ કરવાવાળા આપને નમસ્કાર છે. પ્રકૃતિ રૂપ નિર્મળ આભૂષણ ધારણ કરનારને પ્રણામ છે. આપ અપ્રમેય શક્તિશાળી અંધકાસુરનું મર્દન કરવાવાળા શરણદાતા અને નિર્ગુણ છો. આપને વારંવાર અભિવાદન છે. ભયંકર ગણો દ્વારા અનુગમન કરવામાં આવનારા આપને નમસ્કાર છે. અનેકો ભુવનોના આદિકર્તાને પ્રણામ છે. અનેકો જગતની રચના કરનારને અભિવાદન છે. ચિત્ર વિચિત્ર ફળ આપનાર આપને નમસ્કાર છે. મહાપ્રલયના અવસર પર આપ વિનાશથી બચેલા પ્રાણીઓના નેતા તથા વિશાળ યજ્ઞોમાં પોતાના ભાગને ગ્રહણ કરનારા આપને પ્રણામ છે. ભક્તોને તેમની અભિષ્ટ વસ્તુ પ્રદાન કરવાવાળાને અભિવાદન છે. સંસારની આસક્તિનું હરણ કરવાવાળા આપને સદા નમસ્કાર છે. આપ અનંત રૂપવાળા છો તથા આપનો ક્રોધ અસહ્ય હોય છે. આપને સદૈવ પ્રણામ છે. આપ ચંદ્રમાના ચિહ્નથી સુશોભિત, અપરિમિત મનથી યુક્ત, સર્વ પ્રાણીઓ દ્વારા સ્તુત છો. આપને સદૈવ અભિવાદન છે. વૃષભેન્દ્રી નંદી આપનું વાહન છે. આપ ત્રિપુરના વિનાશક અને પ્રસિદ્ધ મહોષધ રૂપ છો. આપને નમસ્કાર છે. આપ ભક્તિના વશીભૂત થઈને અભિષ્ટ પ્રદાન કરવાવાળા અને સર્વ પ્રકારના કષ્ટોને દૂર કરનારા છો. આપને વારંવાર પ્રણામ છે. આપ ચરાચર પ્રાણીઓના આચાર વિચારથી સર્વશ્રેષ્ઠ જગતના આચાર્ય, સમસ્ત પ્રાણી સૃષ્ટિ પર દ્રષ્ટિ રાખનાર, મસ્તક પર ચંદ્રમાને ધારણ કરવાવાળા, અતુલિત પ્રેમી અને મોહિનીઓના પણ મહેશ્વર છો. આપના શરણમાં હું આવી છું. પ્રભુ, મને કામદેવના યશની સમૃદ્ધિ પ્રદાન કરો, જેથી એ કામદેવ પુનઃ જીવિત થઈ જાય. આ ત્રિભુવનમાં આપથી વધીને બીજો કોણ છે જે મારા પ્રિયતમને જીવિત કરી શકે? એકમાત્ર આપ જ પોતાની પ્રિયાના પ્રાણ પ્રતિ પ્રિય પદાર્થોના ઉદ્દમ સ્થાન પર અને અપર આ બંનેના અર્થોના પર્યાય સ્વરૂપ જગતના સ્વામી, પરમ દયાળુ અને ભક્તોના ભયને દૂર કરનારા છો. સૂતજી કહે છે કે ઋષિઓ કામદેવની પત્ની ધતી દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા. ત્યારે ચંદ્રશેખર શિવજી તેના તરફ દ્રષ્ટિપાત કરીને મધુરવાણીમાં બોલ્યા. શંકરજીએ કહ્યું કે કામવલ્લભે, થોડા સમય બાદ આ કામદેવ ફરી તમને પતિરૂપે પ્રાપ્ત થશે. તે જગતમાં અનંગ નામે વિખ્યાત થશે. આ પ્રમાણે કહ્યા પછી કામપત્નીએ મસ્તક ઝુકાવીને ભગવાન શંકરને પ્રણામ કર્યા પછી તે હિમાલયના રમણીય ઉપવન તરફ ચાલી ગઈ. તે સુંદર સ્થાન પર પહોંચીને પણ તે દીન ભાવે ઘણીવાર સુધી વિલાપ કરતી રહી, કેમ કે તે શંકરની આજ્ઞાથી મૃત્યુના નિશ્ચયથી નિવૃત્ત થઈ ચૂકી હતી. આ બાજુ નારાજીના વાક્યોથી પ્રેરિત થઈને હિમાલયે ઉલ્લાસપૂર્વક મનથી બે સખીઓની સાથે પોતાની કન્યાને લઈને શંકરજી પાસે જવા માટે શુભ મુહૂર્તમાં પ્રસ્થાન કર્યું. તે સમયે પાર્વતીને આભૂષણોથી સુસજ્જિત કરી દીધા હતા. તેમના બધા વૈવાહિક મંગલ કાર્ય સંપન્ન કરી લેવામાં આવ્યા હતા. તેમના મસ્તક પર સ્વર્ગના પુષ્પોની માળા પડી હતી તથા શરીર પર શ્વેત રંગની બારીક રેશમી સાડી પહેરી હતી. તેઓ જંગલો, વનો, ઉપવનોને પાર કરીને જ્યારે આગળ વધ્યા તો તેમણે તે રમણીય વનસ્થળીમાં એક મહાન તેજસ્વી નારીને, જે સંસારમાં અનુપમ રૂપવતી હતી, રડતી જોઈ. ત્યારે ગિરિરાજે તેને રડતી જોઈને તેની પાસે ગયા અને પૂછવા લાગ્યા. હિમવાન બોલ્યા, કલ્યાણી, તમે કોણ છો? કોના પત્ની છો? શા માટે રડો છો? લોકસુંદરી, હું આનું સામાન્ય કારણ માનતો નથી, બલ્કિ આનું કોઈ વિશેષ કારણ છે. હિમાચલના વચન સાંભળીને વસંત સહિત રડી રહેલી રતિ લાંબો શ્વાસ લઈ દીનતાપૂર્વક અને શોકજનક વચન બોલી. રતિએ કહ્યું કે સુવ્રત, આપ મને કામદેવની પ્રિય પત્ની રતિ સમજો. મહાભાગ, આજ પર્વત પર ભગવાન શંકર તપસ્યા કરી રહ્યા છે. તપસ્યામાં વિઘ્ન પડવાથી ક્રોધિત થઈને તેમણે પોતાના ત્રીજા નેત્રને ખોલીને જોયું, જેથી મારા પરમ પ્રિય પતિ કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. ત્યારે ભયથી વિવળ થયેલી હું તે દેવાધિદેવના શરણમાં ગઈ. ત્યાં મેં તેમની સ્તુતિ કરી. તે સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે મને કહ્યું કે કામદયી, તે હું તમારા પર પ્રસન્ન થયો છું. તમારો આ મનોરથ પૂર્ણ થઈ જશે. સાથે સાથે જે મનુષ્ય મારા શરણાગત થઈને તમારા દ્વારા કરાયેલી આ સ્તુતિનો ભક્તિપૂર્વક પાઠ કરશે તે પોતાની મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લેશે. હવે તમે મૃત્યુના નિશ્ચયથી નિવૃત્ત થઈ જાઓ. મહાતેજસ્વી પર્વતરાજ તેજ
આશાના આવેશથી હું શંકરજીના વાક્યની પ્રતીક્ષા કરીને થોડા સમય સુધી આ શરીરની રક્ષા કરીશ. રતિ દ્વારા આ પ્રમાણે કહ્યા પછી હિમાલય તે સમયે ભયભીત થઈ ગયા. ત્યારે તેઓ પોતાની કન્યાનો હાથ પકડીને પોતાના નગરમાં પાછા જવા તૈયાર થયા. ત્યારે જે થવાનું છે તે તો અવશ્ય થઈને જ રહેશે એવો વિચાર કરીને પ્રાણીઓને ઉત્પન્ન કરવાવાળી પાર્વતીએ સખીના મુખે પોતાના પિતા ગિરિરાજને કહ્યું. ગિરિરાજકુમારે કહ્યું કે પિતાશ્રી, આ ભગા શરીરને ધારણ કરવાથી મને શું લાભ થઈ શકે? હવે હું કઈ રીતે સુખી થઈ શકીશ અને કયા ઉપાયથી ભગવાન શંકર મારા પતિ થઈ શકશે? ઠીક છે, એવું સાંભળવામાં આવે છે તપસ્યાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, કેમ કે તપસ્યાને માટે કોઈ પણ અસાધ્ય નથી. ભલા આવું ઉત્તમ સાધન હોવા છતાં લોકો વિના કારણે જે દુર્ભાગ્યનો ભાર શા માટે વહન કરે છે? તપસ્યા ન કરનારા માટે હીન જીવન કરતાં તો મરી જવું શ્રેયકર છે. તેથી હું અવશ્ય તપસ્યા કરીશ અને નિયમોનું પાલન કરતાં પોતાના શરીરને ક્ષીણ કરી નાખીશ. પ્રયોજન સિદ્ધિના માટે તપસ્યાના નિમિત્તે સંદેહ રહિત ઉદ્યમ અવશ્ય કરવો જોઈએ. તેથી હવે હું તપસ્યા કરીશ, જેથી મને દુર્લભ કામના પ્રાપ્ત થઈ જાય. પુત્રી દ્વારા આ પ્રમાણે કહ્યા બાદ પર્વતરાજ હિમાચલ સ્નેહથી વિવળ થઈ ગયા. ત્યારે તેઓ સ્નેહભરી ગદગદ વાણીથી બોલ્યા. હિમાને કહ્યું કે બેટી, તું તો બહુ ચંચળ છે. ઉમા, તેને ન કર, કેમ કે સુંદર સ્વરૂપવાળી પુત્રી, તારું આ શરીર કષ્ટદાયક તપસ્યાને સહન કરવા માટે સક્ષમ નથી. વત્સે, ભાવિ પદાર્થો પ્રત્યે સદા એવું સમજવું જોઈએ કે થવાનું હોય તે ન ઈચ્છવા છતાં થાય છે. તેથી બાલે, તારે તપસ્યા કરવાની કોઈ જરૂર નથી. ચાલો આપણે ઘેર જઈએ, ત્યાં જ આપણા વિષયમાં વિચાર આવશે. આમ કહેવા છતાં પણ જ્યારે પાર્વતી ઘરે જવા તૈયાર ન થયા ત્યારે હિમાચલ ચિંતિત થઈ ગયા અને પુત્રીની પ્રશંસા કરવા લાગ્યા. દરમિયાન પૃથ્વી પર આ પ્રકારની આકાશવાણી સાંભળી. શૈલરાજ, જે તમે પોતાની પુત્રી પ્રત્યે ઉમેતી ચપલે પુત્રી, ચંચળ બેટી, તેને ન કરો આમ કહ્યું છે, આ કારણે સંસારમાં આનું નામ ઉમા નામ પ્રસિદ્ધ થશે. આ સાક્ષાત પ્રગટ થઈને ભક્તોને તેમની અભિષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરશે. આકાશવાણી સાંભળીને હિમાલય પોતાની પુત્રીને તપ કરવાની આજ્ઞા આપીને તરત જ પોતાના ભવન પર પાછા ગયા. સુજી કહે છે કે ઋષિ આ બાજુ પાર્વતી પણ નિયમબદ્ધ થઈને પોતાની બે સખીઓની સાથે તે શિખર પર જવા લાગી, જે દેવતાઓ માટે પણ અગમ્ય હતું. તેની ઉપર દિવ્ય પુષ્પની લતાઓ ફેલાયેલી. તે સ્થાન ગંધર્વો તથા સિદ્ધો દ્વારા સેવિત હતું. ત્યાં અનેક પ્રકારના મૃગો સમૂહ વિચરી રહ્યા હતા. ત્યાંના વૃક્ષો પર ભ્રમરો ગુંજી રહ્યા હતા. તે દિવ્ય ઝરણાઓથી યુક્ત તથા વાવડીઓથી સુશોભિત હતું. ત્યાં અનેક પ્રકારના પક્ષીઓ બોલી રહ્યા હતા. તે ચક્રવાક પક્ષીથી અલંકૃત તથા જળમાં અને સ્થળ પર ઉત્પન્ન થનારા ખીલેલા પુષ્પોથી વિભૂષિત હતું. તે વિચિત્ર પ્રકારની ગુફાઓથી યુક્ત હતું. તે ગુફાઓમાં મનમોહક ગૃહ બનેલા હતા. ત્યાં ભરાવદાર કલ્પવૃક્ષ હતા. ત્યાં પહોંચીને પાર્વતી એક વિશાળ શાખાઓવાળું વૃક્ષ જોયું. તે 6 ઋતુઓના પુષ્પોથી યુક્ત સેંકડો મનોરથોની જેમ ઉજ્જવળ અનેક પ્રકારના પુષ્પોથી આચ્છાદિત અને અનેકવિધ ફળોથી ભરપૂર હતું. સૂર્યના કિરણો તે વૃક્ષના પલ્લવોને ભેદીને નીચે પહોંચતા ન હતા. તે જ વૃક્ષથી નીચે પાર્વતીએ પોતાના આભૂષણો અને વસ્ત્રો ઉતારીને મંજુની મેખલા અને દિવ્ય વલ્કલ વસ્ત્રોથી પોતાના શરીરને ઢાંકી લીધું અને તેઓ તપસ્યામાં લીન થઈ ગયા. તેમણે પ્રથમ 100 વર્ષ ત્રિકાળ સ્નાન અને પાટલા વૃક્ષનું પાંદડાનું ભોજન કરીને પસાર કર્યા. પછી બીજા 100 વર્ષ તેઓ એક એક સૂકું પાન ચાવીને જીવન નિર્વાહ કરતા રહ્યા અને ફરી બીજા 100 વર્ષ સુધી નિરાહાર રહીને તપ કરતા રહ્યા. આ પ્રમાણે તેઓ તપસ્યાના નિધિ બની ગયા. પછી તો તેમની તપસ્યારૂપી અગ્નિથી બધા પ્રાણી ઉદ્વિગ્ન થઈ ઉઠ્યા. ત્યાર પછી ઐશ્વર્યશાળી ઇન્દ્રે 7 મુનિઓનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં તે બધાની મુનિ હર્ષપૂર્વક ત્યાં ઉપસ્થિત થઈ ગયા. ત્યારે ઇન્દ્ર દ્વારા પૂજિત થયા પછી તેમણે ઇન્દ્રને તેમનું સ્મરણ કરવાનું પ્રયોજન પૂછતા કહ્યું કે સુરશ્રેષ્ઠ, શા માટે આપે અમારું સ્મરણ કર્યું છે? આ સાંભળી ઇન્દ્રે કહ્યું કે ઋષિઓ, આપ મારા પ્રયોજનને સાંભળો. હિમાચલની કન્યા પાર્વતી હિમાલય પર્વત પર ઘોર તપસ્યા કરી રહી છે. આપ લોકો તેની અભિષ્ટ કામનાને પૂરી કરો. તે પછી બહુ સારું કહીને જગતનું કલ્યાણ કરવા માટે અરુંધતી સહિત બધા મુનિઓ તુરત જ પાર્વતી દેવીની નિકટ આવી પહોંચ્યા. ત્યાં પહોંચીને મુનિઓએ પાર્વતીને મધુર વાણીમાં પૂછ્યું કે કમળ જેવા નેત્રોવાળી પુત્રી, તમે પોતાનો કયો મનોરથ પૂર્ણ કરવા ચાહો છો? ત્યારે ગૌર વર્ષ લજાપૂર્વક પાર્વતી દેવીએ તે મુનિઓને કહ્યું કે મહાભાગ મુનિઓ, જો કે તપસ્યા દરમિયાન મેં મૌનનો નિયમ લીધો હતો, તેમ છતાં આપ જેવા મહાપુરુષોની વંદના કરવા માટે બુદ્ધિ ઉત્સુક થઈ ગઈ છે, જે અવશ્ય મને પાવન બનાવી રહી છે. પ્રશ્ન પૂછતા પહેલાં આપ લોકો માટે આસન ગ્રહણ કરી લેવું જ ઉપયુક્ત છે. તેથી પહેલાં આસન પર બેસો, થાકને દૂર કરો, તે પછી મને પૂછો. આમ કહીને પાર્વતીએ તે પૂજ્ય મુનિઓને આસન પર બેસાડી અને વિધિ વિધાનપૂર્વક તેમની પૂજા કરી. ત્યાર પછી પાર્વતી ધીમા સ્વરે સૂર્ય સમાન તેજસ્વી તે સપ્તર્ષિઓને કહેવા લાગ્યા. તે સમયે તેમણે વ્રત સંબંધી મૌનનો ત્યાગ કરીને લજ્જામય મૌન ગ્રહણ કરી લીધું, જેથી તેમનો ભાવ મૌન દશામાં પરિણિત થઈ ગયો. ત્યારે સપ્તર્ષિઓએ ગૌરવને આધીન થયેલા પાર્વતીને તે પ્રયોજન વિશે ફરી પ્રશ્ન કર્યો. તે પછી બહુ જ પ્રસન્નતાથી પાર્વતીએ ગૌરવપૂર્ણ મનથી મુનિઓને શાંત રૂપે વાર્તાલાપ કરતા જોઈને વાણી પર સંયમ રાખીને આ પ્રમાણે કહ્યું. મહર્ષિઓ, આપ લોકો તો પ્રાણીઓના માનસ હિતને સારી રીતે જાણો છો. શરીરધારી પ્રાણી પ્રાય પોતાના મનના ભાવોને
કારણો જ અત્યંત કષ્ટનો અનુભવ કરે છે અને દુર્લભ વિષયોની પ્રાપ્તિ કરી લે છે. બીજા થોડા લોકો એવા છે જે મર્યાદિત અને નાના પ્રકારના ઉપયોગથી યુક્ત છે. તેઓ દેહાંતરને જ હિતપ્રદ માની તેના માટે કાર્યનો આરંભ કરે છે. પરંતુ મારું મન આકાશમાં ઉત્પન્ન થયેલ પુષ્પોની માળાથી વિભૂષિત વંધ્યા પુત્રને પ્રાપ્ત કરવા માટે વારંવાર પ્રયાસ કરી રહી છું. હું નિશ્ચિત રૂપે ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તત્પર છું. તેઓ એક તો સ્વભાવથી દુરાધ્ય છે, બીજું આ સમયે તેઓ તપસ્યામાં નીરજ છે. સુર અથવા અસુર આજ સુધી તેમની પરમાર્થ ક્રિયાનો નિર્ણય નથી કરી શક્યો. હજી તો થોડા જ સમય પહેલા તેઓ કામદેવને બાળીને વિતરાગી તપસ્વી બની ગયા છે. ભલા મારા જેવા અબળા તેવા કલ્યાણકારી શિવની આરાધના કઈ રીતે કરી શકે? આ પ્રમાણે કહ્યા બાદ મુનિઓ પાર્વતીના મનની સ્થિરતાને જાણવા માટે ક્રમશઃ તે જ વિષય પર પુનઃ બોલ્યા. મુનિઓએ કહ્યું કે બેટી, સંસારમાં બે પ્રકારના સુખ કહ્યા છે. એક તો આ શરીરના ભોગો દ્વારા અને બીજું વિષય ભોગોથી નિવૃત્ત દ્વારા પ્રાપ્ત થાય છે. શંકરજીનો સ્વભાવ જ દિગંબર, વિકૃત વેશધારી, પિતૃવનમાં શયન કરનારા, કપાલધારી ભિક્ષુક, નગ્ન વિકૃત નેત્રોવાળા અને ઉદ્યમહીન છે. તેઓ દેખાવમાં ઉન્મત્ત જેવા છે. તેઓ ધૃણિત વસ્તુઓનો સંગ્રહ કરે છે. તેઓ તદ્દન અનર્થની મૂર્તિ છે. આવા સંન્યાસી પાસે તમે તમારું કયું પ્રયોજન સિદ્ધ કરવા ઈચ્છો છો? જો તમે આ સમયે શરીર ભોગની ઈચ્છા રાખો તો ભલા તે ભયંકર અને નિંદિત મહાદેવ પાસેથી તમને તેની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકશે? તેમના તો ટપકતા રક્ત અને ચરબીથી ખરડાયેલા ખોપડી જ ભૂષણ છે. તેઓ ફૂફાડા મારતા વિષધર સર્પોના આભૂષણ ધારણ કરવાના કારણે અતિ ભીષણ દેખાય છે. સદા સ્મશાનમાં નિવાસ કરે છે અને ભયંકર પ્રથમગણ તેમના અનુચર છે. એમનાથી શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ છે. તેમના ચરણોમાં મુખ્ય દેવતાઓ પોતાના મુગટ મૂકે છે. જે શત્રુઓના સંહારક, જગતનું પાલન પોષણ કરનાર, લક્ષ્મીના પતિ અને અનુપમ સુંદર છે. આ જ પ્રમાણે યજ્ઞભોજી દેવતાઓના સ્વામી ઇન્દ્ર છે. દેવતાઓના નિધિ સ્વરૂપ અને સમસ્ત કામનાઓને પૂરી કરનારા અગ્નિ છે. જગતનું પાલન પોષણ કરનારા છે. તથા વિશ્રવાના પુત્ર રાજાધિરાજ કુબેર છે, જે મહાન ઐશ્વર્યશાળી, બુદ્ધિમાન અને સંપૂર્ણ સંપત્તિઓના અધીશ્વર છે. તમે આમનામાંથી કોઈ એકને પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ કરતા નથી? અથવા તમે પોતાના મનમાં એવો નિશ્ચય કેમ કરી લીધો છે કે જન્માંતરમાં સુખની પ્રાપ્તિ થશે તો તે પણ તમને સ્વર્ગવાસી દેવતાઓથી જ પ્રાપ્ત થઈ શકે છે? આ પ્રમાણે તમને દેવતાઓ વિના આ જન્મમાં અથવા જન્માંતરમાં કલ્યાણની પ્રાપ્તિ થઈ શકતી નથી. જો અન્યાન્ય સુખદાયક પદાર્થોને પ્રાપ્ત કરવા ચાહો છો તો તે બધા તમારા પિતાની પાસે એટલા જ વિપુલ માત્રામાં છે જે દેવતાઓની પાસે નથી. તેથી તેમની પ્રાપ્તિના માટે તમારું આ પ્રમાણે કષ્ટ સહેવું વ્યર્થ છે. સાથે સાથે હે ભદ્રે, પ્રાય એવું જોવામાં આવ્યું છે કે માંગેલી વસ્તુ મળવી બહુ દુર્લભ હોય છે અને કદાચ મળી જાય તો પણ બહુ અલ્પ માત્રામાં મળે છે. આથી તમારા મનોરથને બ્રહ્મા જ પૂરો કરી શકે છે, બીજાની શક્તિ નથી. સૂતજી કહે છે કે ઋષિઓ સપ્તર્ષિઓ દ્વારા આ પ્રમાણે કહ્યા પછી પાર્વતી તે મુનિઓ પર ક્રોધિત થઈ ગયા. તેમના નેત્ર લાલ થઈ ગયા અને હોઠ ફરકવા લાગ્યા. ત્યારે તેમને કહ્યું કે દેવીએ કહ્યું કે સપ્તર્ષિઓ, અસદ વસ્તુ ગ્રહણ કરનાર માટે નીતિ કેવી તથા દુર્વ્યસની માટે વ્યસનમાં સંકોચ કેવો? અર્થાત જેમાં જેનું મન આસક્ત થઈ ગયું છે તેની પ્રાપ્તિના માટે તમે તેને ગમે તેટલું કષ્ટ સહેવું પડે પરંતુ તે તેની પરવા કરતો નથી. અરે વિપરીત અર્થને જાણનારા આપ લોકોને કોણે સન્માર્ગ પર નિયુક્ત કરી દીધા? આપ લોકો મને આ પ્રમાણે દુષ્ટ, બુદ્ધિવાળા તથા અયુક્ત તથા અસદ વસ્તુ ગ્રહણ કરનારા માનો છો. આથી આપ લોકોની મારા વિશેની માન્યતા ઠીક નથી. આ જ કારણે મારા મનમાં અહંકારપૂર્વક ગર્વ ઉત્પન્ન થઈ ગયો છે. જો કે આપ બધા પ્રજાપતિ જેવા સમદર્શી છો તેમ છતાં આ મહાદેવજીના વિષયમાં તમે લોકો ખરેખર કંઈ જ જાણતા નથી. તેઓ અવિનાશી, જગતના સ્વામી, અજન્મા, શાસક, અવ્યક્ત અને અપ્રમેય મહિમાવંત છે. વિષ્ણુ અને બ્રહ્મા વગેરે સુરેશ્વર પણ જેમને જાણતા નથી તે મહાદેવના ધર્મ અને સદ્ભાવનું જે અદ્ભુત જ્ઞાન આપી રહ્યા છે તેને હવે રહેવા દો. જેના વૈભવથી ઉત્પન્ન થયેલ ચૈતન્ય ત્રણ લોકમાં વ્યાપ્ત છે તેને પણ શું તમે જાણતા નથી? ભલા વિચાર તો કરો. આ આકાશ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને વરુણ અલગ અલગ રૂપે કોની મૂર્તિ છે? ચંદ્રમા અને સૂર્યને નેત્રમાં ધારણ કરનાર કોણ છે? સમસ્ત સુર અને અસુરોમાં ભક્તિપૂર્વક કોના લિંગની અર્ચના થાય છે? બ્રહ્મા અને ઇન્દ્ર વગેરે દેવતા તથા મહર્ષિઓ જેમને પોતાને ઈશ્વર માને છે તે દેવતાઓના પ્રભાવ અને ઉત્પત્તિ પણ શું તમે જાણતા નથી? જો નથી જાણતા તો સાંભળો. આ અદિતિ કોની માતા છે અને વિષ્ણુ કોનાથી ઉત્પન્ન થયા છે? આ નારાયણ વગેરે બધા દેવતા કશ્યપ અને અદિતિથી જ ઉત્પન્ન થયા છે. તે કશ્યપ મહર્ષિ મરીચના પુત્ર છે અને અદિતિ પ્રજાપતિ દક્ષની પુત્રી છે. આ બંને મરીચી અને દક્ષ પણ બ્રહ્માના પુત્ર છે અને બ્રહ્મા દિવ્ય સિદ્ધિથી વિભૂષિત હિરણ્યમય અડંગથી પ્રગટ થયા છે. તેમનો પ્રાદુર્ભાવ કોના ધ્યાનથી થયો હતો? અર્થાત બ્રહ્માના આવિર્ભાવના કારણે જ મહાદેવ છે. બ્રહ્માના પ્રતિકૂળ ગુણોને સંયોગથી પ્રાકૃતિક અંશથી તૃતીય પ્રકૃતિમાં કમળ પર ઉત્પન્ન થયા હતા. જન્મ લેતા જ તેમણે બુદ્ધિપૂર્વક પોતાના કર્મવશ ઉત્પન્ન થનારા ષડવર્ગ 6 વસ્તુઓનો સમૂહ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સરની સૃષ્ટિ કરી. આ પ્રમાણે અવ્યક્ત જન્મા બ્રહ્માથી ઉત્પન્ન થવાના કારણ બ્રહ્મા અજન્મા કહેવાયા. તેમણે પોતાના યોગ બળથી
પ્રકૃતિને સંક્ષુબ્ધ કરીને આ જગતની રચના કરી. વિષ્ણુ વગેરે બધા દેવતા પોતાના મહિમાથી સદા બ્રહ્માની સર્વાર્થ સિદ્ધિ ઐશ્વર્ય અને લોક રચનાને જાણે છે. પુનઃ શ્રી હરિ યુગ અનુસાર વિભિન્ન પ્રકારનું શરીર ધારણ કરીને જગતના ઉત્તમ મધ્યમ અને અધમ કર્મોનું સંપાદન કરે છે. જન્મ મૃત્યુ રૂપ સંસારની આ જ સ્થિતિ છે અને અનેક રૂપે ઉત્પન્ન થયેલા કર્મોનું પણ આ જ ફળ છે. ત્યાર પછી ભગવાન નારાયણ પોતાની માયાને આશ્રય લે છે અને તેનાથી પ્રેરિત થઈને નાના પ્રકારના જન્મ ધારણ કરે છે. તે પ્રેરણા પણ ભાગ્યને આધીન પ્રાણીઓના કર્મને અનુરૂપ જ હોય છે. જે ઉન્માદ વગેરે યુક્ત પુરુષની બુદ્ધિ જેવી હોય છે, કેમ કે તે પોતાની યથાર્થ ઇષ્ટ વસ્તુઓને પણ વિપરીત જ માને છે અને સદા લોક વ્યવહારમાં કષ્ટ ભોગવે છે. આ પ્રમાણે ધર્મ અને અધર્મના ફળની પ્રાપ્તિમાં વિષ્ણુને જ કારણ માનવામાં આવે છે. જો કે વિષ્ણુને સામાન્યતઃ આત્મરૂપે અનાદિ માનવામાં આવ્યા છે, તેમ છતાં તેમનું કંઈ પણ શરીરમાં દીર્ઘ જીવન જોવામાં આવતું નથી. આપ લોકો પણ તેમના આદિ અંતને જાણતા નથી, પરંતુ દેહધારીઓનો આ ધર્મ છે કે તેઓ ક્યાંક જન્મ લે છે તો ક્યાંક જઈને મરે છે, ક્યાંક ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે તો ક્યાંક વૃદ્ધાવસ્થા અને રોગગ્રસ્ત થઈને પણ જીવે છે. કોઈ 100 વર્ષ જીવે છે તો કોઈ બાળપણમાં જ કાળને હવાલે થઈ જાય છે. જે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું હોય છે તે દીર્ઘાયુ કહેવાય છે. સદા જીવિત રહીને જ આગળ જતાં મૃત્યુને પ્રાપ્ત થતો નથી, તેને અમર કહે છે. આ પ્રમાણે વિષ્ણુ વગેરે દેવતાઓ પણ પ્રારબ્ધ જન્મ અને મૃત્યુને આધીન માનવામાં આવે છે. ભલા જે વિનાશ વગેરેના સંયોગથી નાના પ્રકારના આશ્ચર્યમય સ્વરૂપોથી યુક્ત છે, એ સંસારમાં આવું વિશુદ્ધ ઐશ્વર્ય કોને પ્રાપ્ત થઈ શકે? તેથી ભદ્ર પુરુષો, હું પિનાકધારી શંકર સિવાય આ બધા મલિન અને અલ્પ ઐશ્વર્યવાળા દેવતાઓનું વર્ણન કરવા ઈચ્છતી નથી. પ્રાણીઓની આ ઉત્કૃષ્ટ ક્રમશઃ ચાલતી જ આવી રહી છે, પરંતુ જે મહાપુરુષ છે તેમના બળ, બુદ્ધિ, ઐશ્વર્ય અને કાર્યનું પ્રમાણ પણ વિશાળ હોય છે. તેથી જે શંકરજીની વધીને અન્ય કોઈ છે જ નહીં અને જ્યાં જઈને બધા સમાપ્ત થઈ જાય છે તથા જેમનું ઐશ્વર્ય આદિ અંતથી રહિત છે, મેં તેમનું શરણ લીધું છે. મારો આ વ્યવસાય અત્યંત મહાન તથા વિચિત્ર છે. મારા કલ્યાણનું વિધાન કરનારા મુનિઓ, હવે આપ લોકો ભલે ચાલ્યા જાઓ અથવા રોકાઓ તો આપની ઈચ્છા પર નિર્ભર છે. પાર્વતીના આવા વચન સાંભળી તે મુનીશ્વરોનો આંખો આનંદના અશ્રુથી છલકાઈ ગઈ. ત્યારે તેમણે તે તપસ્વીના કન્યાના ગળે લગાવી. પછી તેમણે બહુ પ્રસન્નતાથી પાર્વતીને કહ્યું. ઋષિઓએ કહ્યું કે પુત્રી, તમે તો અત્યંત અદ્ભુત જ્ઞાનની મૂર્તિ જેવી પ્રતીત થઈ રહી છો. અહો, શંકરજી પ્રત્યેના ભાવથી ભાવિત તમારો ભાવ અમને બહુ આનંદ આપી રહ્યો છે. શૈલજે, તે દેવાધિદેવ શંકરના અદ્ભુત ઐશ્વર્યને અમે લોકો નથી જાણતા એવું નથી, બલ્કે અમે તમારા નિશ્ચયની દ્રઢતા જાણવા માટે અહીં આવ્યા છે. તન્વી, અમારો આ મનોરથ શીઘ્ર પૂરો થશે. ભલા સૂર્યની પ્રભા સૂર્યથી અલગ થઈ શકે છે? રત્નોની શોભા રત્નોને છોડીને ક્યાં રહી શકે છે? તથા અક્ષર સમૂહથી પ્રગટ થનારો અર્થ અક્ષરોથી અલગ રહી શકે છે? તે જ પ્રમાણે તમે શંકર વિના કઈ રીતે રહી શકો? સારું, હવે અમે લોકો અનેકો ઉપાય દ્વારા શંકરજીને પ્રાર્થના કરવા જઈ રહ્યા છે, કેમ કે અમારા હૃદયમાં પણ આ જ પ્રયોજન છે. તેની સિદ્ધિ માટે તમે તે બુદ્ધિ અને નીતિ છો. આ પ્રમાણે કહીને ગિરિરાજકુમારી દ્વારા પૂજિત થઈને તે મુનિઓ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી જે પોતાના શરીરને ગંગાજળથી ભીંજવતા રહી, જેમના મસ્તક પર પીળી જટા બાંધેલી રહે છે તથા તેમના ગળામાં પડેલી મંદાર પુષ્પની માળા લટકે છે, જેના પર ભ્રમરો ગુંજતા રહે છે, તે શંકરજીના દર્શન કરવા માટે સપ્તર્ષિ હિમાલયના વિશાળ શિખર તરફ જવા લાગ્યા. હિમાલયના તે શિખર પર પહોંચીને તેમણે શંકરજીના આશ્રમને જોયો. તે આશ્રમમાં બધા પ્રાણીઓ શાંતરૂપે બેઠા હતા. ત્યાંનું વાતાવરણ પણ શાંત હતું. ચારે બાજુથી અવાજ રહી જળયુક્ત ઝરણા પ્રવાહિત થઈ રહ્યા હતા. તે આશ્રમના દ્વાર પર પૂજ્ય અને વિનીત સપ્તર્ષિઓએ હાથમાં દંડો લઈને સ્થિત વીરકને જોયો. પછી વક્તાઓમાં શ્રેષ્ઠ તે સપ્તર્ષિઓએ કાર્યના ગૌરવવશ વીરકને મધુર વાણીમાં કહ્યું. દ્વારપાલ, એવું સમજો કે અમે લોકો દેવ કાર્ય માટે અહીં ભગવાન શંકરના દર્શન કરવા માટે આવ્યા છીએ. તેથી અમારી પ્રાર્થના છે કે તમે એવો ઉપાય કરો જેથી અમને ભગવાન શંકરના દર્શન થઈ શકે. મુનિઓ દ્વારા આ પ્રમાણે કહેવાથી વીરકે તેમને કહ્યું કે વિપ્રવરો હમણાં જ મધ્યાહ્ન સંધ્યા પૂરી કરીને શંકરજી મંદાકિનીના જળમાં સ્નાન કરવા માટે ગયા છે. તેથી થોડીવાર રોકાઓ, પછી આપ લોકો તે ત્રિશૂળધારીના દર્શન કરજો. આ પ્રમાણે કહેવાથી તે મુનિઓ તે સમયની પ્રતીક્ષા કરતા રહીને તે પ્રમાણે ઊભા રહ્યા, જેમ વર્ષા ઋતુમાં તૃષાથી આતુર ચાતક વાદળોની સામે દ્રષ્ટિ લગાવીને રાખે છે. ત્યાર પછી થોડીવારમાં જ્યારે સમાધિ સંપન્ન કરીને શંકરજી મૃગચર્મ પર લગાવેલા વિરાસનને છોડીને ઉઠ્યા, ત્યારે વીરકે નમ્ર ભાવે પ્રણામ કરીને મહાદેવજીને કહ્યું કે વિભો, પ્રચંડ તેજસ્વી સપ્તર્ષિ આપના દર્શન માટે આવ્યા છે. તેમને દર્શન કરવા માટે આદેશ આપો, અથવા આ વિષયમાં જે આપને ઉચિત લાગે તે. તેમના મનમાં આપના દર્શનની લાલસા છે, તેઓ કહી રહ્યા છે. તેઓ દેવ કાર્ય માટે આવ્યા છે. ત્યારે તે મહાત્મા વીરક દ્વારા આ પ્રમાણે કહ્યા બાદ જટાધારી શંકરે ભૃકુટીના સંકેતથી તેમને પ્રવેશની આજ્ઞા આપી. પછી તો વીરકે પણ નજીકમાં સ્થિત તે મુનિઓને માથું હલાવીને સંકેતથી પિનાકધારી શંકરના દર્શન માટે બોલાવ્યા. આ જોઈને ઉતાવળમાં અડધી બાંધેલી શિખાવાળાને મૃગચર્મ રૂપી વસ્ત્રને લટકાવીને તે મુનિઓ શંકરજીની વિભૂતિથી
સિદ્ધ વેદીમાં પ્રવિષ્ટ થયા. ત્યાં તેમણે હાથ જોડીને તથા પડિયામાં રાખેલા સ્વર્ગના બગીચાના પુષ્પોને સ્વર્ગવાસીઓ દ્વારા વંદનીય શિવજીના બંને ચરણો પર મૂકીને નમસ્કાર કર્યા. ત્યારે ત્રિશૂળધારી તે શાંત સ્વભાવના મુનિઓ તરફ સ્નેહયુક્ત દ્રષ્ટિથી જોયું. આ પ્રમાણે સત્કાર થયા પછી પ્રસન્ન થયેલા ઋષિઓ કામદેવના શત્રુ ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યા. મુનિઓએ કહ્યું કે હો ભગવાન, આ સમયે અમે તો કૃતાર્થ થઈ ગયા. આગળ જતા દેવરાજ ઇન્દ્ર પણ સફળ મનોરથ થશે. આ જ પ્રમાણે આપની કૃપારૂપી નિર્મળ જળની સિંચનથી કોઈ તપસ્વીની પણ પોતાની તપસ્યાના ફળથી યુક્ત થશે. આ ધન્યવાદને પાત્ર હિમાચલની જય હો. એમના આશ્રમમાં રહીને તેમની કન્યા તપસ્યા કરી રહી છે. સંપૂર્ણ દેવતાઓને ઉખાડી ફેંકનાર દૈત્યરાજ તારકના પણ મહાન પુણ્યફળનો ઉદય થઈ ગયો છે, જે આપના અંશથી ઉત્પન્ન પુત્રને જોઈને પાપથી મુક્ત થઈને પોતાના શરીરનો પરિત્યાગ કરશે. લોકપિતા ચતુર્મુખ બ્રહ્માની તથા તારકના ભયથી અગ્નિથી સંતપ્ત શ્રીહરિની પણ બુદ્ધિ ધન્ય છે, જે મહાન સંતાપને શાંત કરવા માટે એકમાત્ર કારણભૂત આપના બંને ચરણોને પોતાના હૃદયમાં ધારણ કરે છે. એકમાત્ર આપ જ અનેક પ્રકારે દુર્ધર કાર્યોને સંપન્ન કરનારા છો. દુઃખી લોકો આપને આ રીતે બિરદાવે છે. આને એકમાત્ર આપ જ જાણો છો. તેથી આનાથી વિપરીત કોઈ એવું કાર્ય ન કરો જેથી જગતને આપની નિર્દયતાનો અનુભવ થવા લાગે. અથવા જો આપ આ સાંસારિક દુઃખ તરફ ધ્યાન આપતા નથી તો આપની સર્વતોમુખી ક્રિયા લુપ્ત થવા જવી જોઈએ. જો આ પ્રમાણે જગતના ઉપદ્રવની ઉપેક્ષા કરી રહ્યા છો તો શા માટે આપને દયાળુ કહી શકાય? સાથે સાથે પોતાની યોગમાયાના રૂપી ગુફામાં સ્થિત રહેનાર આપના નિર્મળ ઐશ્વર્યનું ગૌરવ પણ વિદ્યમાન રહી શકતું નથી. શરીરધારીઓમાં અમે લોકો પણ અતિશય ધન્યવાદને પાત્ર છીએ. જે રીતે આપના દર્શન કરી રહ્યા છે તેથી અમારો મનોરથ નષ્ટ થવો ન જોઈએ. આપ જગતની રક્ષાના વિધાનમાં જગતના માટે એવું કરો જેથી અમારા મનના ભાવ સફળ થઈ જાય. અમે લોકો દેવરાજ ઇન્દ્રના દૂત બનીને આવ્યા છીએ. આ પ્રમાણે કહીને મુનિઓ શંકરના ચરણમાં પડી ગયા. તે સમયે તેમણે શંકરના કાનરૂપી જમીનમાં સારા વિચારોરૂપી બીજ એ રીતે નાખી દીધા હતા, જેમ ખેડૂતો સારી રીતે ખેડેલી જમીન પર સારા ફળની પ્રાપ્તિ માટે ઉત્તમ બીજ વાવે છે. ત્યારબાદ તે મુનિઓની ક્રમશઃ યોજનાથી યુક્ત મનોહર વાણી સાંભળીને ભગવાન શંકર મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. પછી તેઓ બૃહસ્પતિની જેમ સાંત્વનાપૂર્ણ વચન બોલ્યા. શંકરજીએ કહ્યું કે મુનિવરો, જગતના કલ્યાણ માટે કરવામાં આવતા કન્યાના તે ઉત્તમ કાર્યોને હું જાણું છું. આ કન્યા હિમાલયની પુત્રી રૂપે ઉત્પન્ન થઈ છે. આપ લોકો તેના સંયોગ પ્રસ્તાવનું નિરૂપણ કરી રહ્યા છો. આ સત્ય છે કે બધા લોકો દેવ કાર્યની સિદ્ધિ માટે ઉત્સુક અને તત્પર છે. તેથી તેમના ચિત્ત ઉતાવળા થઈ ગયા છે. પરંતુ આ કાર્ય થોડા સમયની અપેક્ષા રાખે છે, અર્થાત એ સંપન્ન થવામાં થોડી વાર છે. વિદ્વાનોએ વિશેષ રૂપે લોક વ્યવહારનો નિર્વાહ કરવો જોઈએ, કેમ કે તેઓ ધર્મનું સેવન કરે છે તે જ બીજાના માટે પ્રમાણ બની જાય છે. આવું કહ્યા પછી મુનિઓ તરત જ હિમાલયની પાસે ચાલ્યા ગયા. ત્યાં પહોંચ્યા પછી હિમાચલે તેમનો આદર કર્યો. ત્યારે પ્રસન્ન થયેલા મુનિઓ તરત થોડા શબ્દોમાં બોલ્યા. મુનિઓએ કહ્યું કે પર્વતરાજ પિનાકધારી સાક્ષાત મહાદેવ આપની કન્યાને પ્રાપ્ત કરવા ચાહે છે. અગ્નિમાં પડેલી આહુતિની જેમ તેને તુરંત તેમને પ્રદાન કરી પોતાના આત્માને પવિત્ર કરો. દેવતાઓનું આ કાર્ય ચિરકાળથી ચાલતું આવ્યું છે, તેથી જગતનો ઉદ્ધાર કરવા માટે આપ આ કાર્યને શીઘ્ર સંપન્ન કરી દો. મુનિઓ દ્વારા આ પ્રમાણે કહ્યા પછી તે સમયે હિમાચલ હર્ષ વિભોર થઈને મુનિઓ ઉપર ઉત્તર આપવા તત્પર થયા. પરંતુ જ્યારે ઉત્તર આપવામાં અસમર્થ થઈ ગયા ત્યારે મનમાં શંકરજીને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાર પછી પ્રયોજનને સમજનારી મેનાએ મુનિઓને પ્રણામ કર્યા અને પુત્રીના સ્નેહથી વ્યાકુળ થઈને મુનિઓને આ પ્રમાણે કહ્યું. મેનાએ કહ્યું કે મુનિવરો, જે કારણથી લોકો મહાન ફળદાયક હોવા છતાં પણ કન્યાનો જન્મ થાય એવી ઈચ્છા કરતા નથી, તે બધું આ સમયે પરસ્પરથી મારી સામે આવીને ઉપસ્થિત થયું છે. લગ્નની પ્રથા તો એ છે કે જે વર ઉત્તમ કુળ, જન્મ, અવસ્થા, રૂપ, ઐશ્વર્ય અને સંપત્તિથી પણ યુક્ત હોય તેને પોતાને ઘેર બોલાવી કન્યા પ્રદાન કરવી જોઈએ.